તો છેલ્લા 2-3 વિડીયોમાં તમે બધાએ સારો મને સપોર્ટ કર્યો છે અને ફોલોવર્સ પણ ચાલુ કર્યું ત્યારે 50 હતા, એમાંથી અમે 100 થઈ ગયા છે. ધીમે ધીમે આવો જ સપોર્ટ કરતા રહ્યો અને વિડીયો જોતા રહ્યો, મજા આવશે. તો મારું ગામ છે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટનું સાયલા, કે જે ભગતનું ગામ કહેવાય છે. એની બાજુમાં નાનકડું ગામ છે, 50 જેવા ઘર છે, અમરાપુર કરીને છે. કોઈ સાંભળ્યું હોય કે આવ્યો હોય તો ખબર હશે. તો દીદીના ઘરેથી વસ્તુ લઈને નીકળ્યો. નીચ ઉતરીને જોયું તો ગાડીમાં હવા તો નહોતી, પંચર થઈ ગયું હશે કદાચ. પછી જીજાજીને ફોન કર્યો, પછી એમને જ ગાડી લઈને નીકળી ગયા. મારી ગાડી મૂકી દીધી ત્યાં. પછી ચોટીલા પહોંચવા આવ્યો તો વાતાવરણ થોડુંક ખરાબ લાગ્યું. સામે જે દેખાય છે ચામુંડામાંનો ડુંગર છે ચોટીલા. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છે ચોટીલા. ચોટીલા ગાડીને થોડી વાર હોલ્ડ કરાવ્યો હતો અહીંયા. આ દેખાય છે ચોટીલાનો ડુંગર. વરસાદનું વાતાવરણ તો હતું પણ અત્યારે કઈ એવું લાગતું નથી વરસાદ જેવું. સારું છે. કોણ જાને કોઈ હમસફર કબ કેસે. તો ફ્રેન્ડ્સ, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો જોવા માટે બન્યા રહેજો અને સપોર્ટ કરતા રહેજો નવા. તો હું મારા ગામથી 2-3 કિલોમીટર દૂર છું અને જોઈ શકો છો બહુ પવન સાથે ફૂલ વાવાઝોડા જેવું લાગે છે. જલ્દી ઘરે પહોંચી જાય તો સારું. તો ફાઇનલ ફ્રેન્ડ્સ, હું પહોંચી ગયો છું ઘરે અને જોઈ શકો છો વરસાદનું વાતાવરણ છે હજી તો. એટલી વાર મારા ભાણેજ બંને આવી ગયા છે ઘરે. મારા છોકરા ની ખુશી છે, મારો દીકરો રમાડે છે ને ખુશી ને દાદા કાઢે જો કે મારો પપ્પુ આવ્યો. હા કેસે લાગો? કેમ ભાગેશ? હે શરમાઈ જાય? કામ થઈ ગયો. હા તાર કેમ છે? મારે બહુ સારું છે. અરે છે ને? હા બહુ સારું છે. મારે બતાવો કેજી હતા જો. હા મારો છોકરો આવે પછી મેં કીધું ખાવું છે. વાટી પલાળતો હોય. આવતા રહે કે મારો છોકરો મારું વાગી છે. મારો રબલો આવે પછી મેં જમી. હા મારો છોકરો જમવા આવી છે. હા હવે જમશું એ મેં અત્યારે હું વાટે હતી. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે જમી લઈએ. મમ્મી મસ્ત મજાનું ઓકે શાક આગી દીધું છે. ગુવારની ઝીંગુનું શાક છે, સાથે માખણ પણ છે. એટલી વારમાં મને ડીંગો બેન ડવા લાગી ગયા. કાંઈ કરો તી હે ચાલી. તો દીદીએ બનાવ્યું હતું મુરબ્બો અને અથાણું, તો એ લઈ આવ્યો રાજકોટથી. પછી મસ્ત મજાના મમ્મીને બહુ ભાવે છે એટલા માટે એને ખાધું અને મજા આવી ગઈ મમ્મીને બહુ. જમી રહે એટલી વારમાં પપ્પા પણ વાડીએથી આવી ગયા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.